એવું હોય કે આપણે હજુ એકવાર ટિકિટો, તમે મનસુખભાઈ મિક્સ કરી નાખો, એકવાર મિક્સ કરી નાખો, પછી આપણે બીજી વાર બોલાવીએ. ટિકિટો મિક્સ કરવા માટે 30 સેકન્ડ આપણે આપશું કોઈ પણ એક વ્યક્તિને. હાથ ઉપર કરીશ. જો ઈચ્છા ન હોય તો કંઈ વાંધો નહીં, પણ તમને એમ ન થવું જોઈએ કે હજી અમને એક ચાન્સ ન મળ્યો એટલા માટે. કોઈ વ્યક્તિની ઈચ્છા છે 30 સેકન્ડ માટે આ ડ્રમ સેટમાં મિક્સ થઈ ગયા પછી પણ હાથેથી મિક્સ કરવા માટે બોલાવીશ. હા, આવી જાઓ ભાઈબંધ, આવી જા. શું નામ છે તમારું? રવિ. વાહ રવિ, વાહ, જય મહાકાલ. રવિભાઈ ખાલી બાજુ ચડાવી દો તમારા ઉપર, અને પછી તમે એક વખત 30 સેકન્ડ માટે બધી ચિઠ્ઠીઓ આમથી આમ, દેશી ભાષામાં કહું તો ઉથલ પાથલ કરી નાખો. હા, વાહ રવિભાઈ, વાહ. એમને જય મહાકાલ. બધી ટિકિટો મિક્સ થઈ જાય, ક્યાંય ચોટેલી ન હોવી જોઈએ, નીચે ન પડવી જોઈએ, સાઈડમાં ન રહેવી જોઈએ. વાહ, એકવાર રવિભાઈને તાળીઓના ગગડાટથી વધાવો. વાહ, જો કાંઈ વાંધો નહીં, ગામમાં ન ઉડાડી દેતો, બાકી ભલે ગમે રહ્યા. સ્ટેજ સુધીની લઈ શકીશું, પાધરમાં ઉડતી હશે એ નહીં ગોતવા જવાય. જોશમાં આવી ગયો શું, આમ થોડોક મેં રવિભાઈનું વખાણ કર્યા, એમાં બે દોથો ઉડી ગયો. પાવર થોડોક હોય ને યાર. હે, વાહ વાહ રવિ, થેન્ક યુ. ઇન્સ્ટાગ્રામ વાપરશો? હા, આવતીકાલે એમની આઈડી છે રવિ ઉથલ પાથલ. એવું નથી ને, ખાલી રવિ. હા, મજા આવે. આ વહેલું ચાલુ થાય ને તો આપણે આમ તમને 2:30 વાગ્યા સુધી તો અમે ઊભા ન થવા દઈએ, પણ હવે મજબૂરી છે ચાલુ. 2:30-3 વાગે કાર્યક્રમ ચાલુ થાય. પાછો દિવસે ક્યાંક કાર્યક્રમ હોય. કાલે 10 વાગે છેક દ્વારકાની બાજુમાં ખંભાળિયા કાર્યક્રમ છે, એટલે આ બધું ભાગાદોડીમાં ટાઈમ પાસ કરવો પડે છે. ચાલો, હવે 5 દીકરીઓ અહીંયા આવી જાઓ. આપણે 5ના નામ પૂછીશું, કોણ ઉપાડવા જશે એ તમે નક્કી કરશો. શું નામ છે બેટા? અહીં લાઈન, સીધી લાઈન કરી નાખું, સીધી લાઈન. શું નામ છે? ऋतिका. 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 दिव्या. દિવ્યા. हर्षा. હર્ષા. खम्मा. खम्मा. संजना. સંજના. ઋતિકા, દિવ્યા, સંજના, ખમ્મા અને સંજના, હર્ષા. ઓકે, આ 5 ઢીંગલીઓ આવી ગઈ છે. નક્કી કરશે આપણું ગામ અને મહેમાનો કે 7,77,000નું ઇનામ ઉપાડવા કોણ જશે. હું વારાફરતી નામ પૂછતો આવીશ. જેને ચિઠ્ઠી ઉપાડવા માટે તમે ઈચ્છતા હો કે એ જાય, એનામાં હાથ ઉપર કરવાનું, પણ એકમાં જ હાથ ઉપર કરવાનું, બરાબર ને? ચાલો, સૌથી પહેલા સંજના. સંજના ટોકન ઉપાડવા જાય આવું કેટલા લોકો ઈચ્છે છે? હાથ ઉપર કરવાનું, એને વોટિંગ કરવાનું છે તમારે. વાહ, 1 2 3 4 5. સંજના, તારે તો પંચાયતના સભ્યમાં ન ઊભું રહેવાય. ચાલો, ખમ્મા. વાહ, ખમ્મા, નામ સરસ છે. ખમ્મા, ખમ્મા. ઓ, ખમ્માના કાકા બાપા વાળા જોયું, આખો ગ્રુપ ઊભો હોય. થેન્ક યુ. હાલો, થેન્ક યુ. હર્ષા. હર્ષા, 1 2 3 4 5. ઓકે. દિવ્યા અને ઋતિકા, બરાબર ને? બધા પૂછે મને કે તમે એકવાર બોલો, નામ કેમ ઝડપથી યાદ રહી જાય? મેં ધંધો થઈ ગયો હવે. ચાલો, દિવ્યા માટે પહેલા, ઋતિકા માટે પછી. દિવ્યા. ઓકે, થેન્ક યુ. અને ઋતિકા. સરપંચ ઋતિકા. નાની છે ને, ઢીંગલી છે, એટલે બધાને એમ થયું કે આપણે. ચાલો, હવે તમે ચારે ત્યાં સામે ઉભા રહી જાઓ. ચારે ત્યાં રહી જાઓ. ઋતિકા તો અહીંયા આવી જાઓ. ઋતિકા, હાથ ઉપર, 2 હાથ ખુલ્લા, આવી રીતે આમ આમ આમ. મારા સામે જો, મારા સામે આમ બતાવી દેવાના. હા, ઋતિકાની આંખે પાટો બાંધીશું. કોઈ પણ એક ઢીંગલીને મૂકીશું સાથે, એમની સાથે ડ્રમ સેટ સુધી મૂકી આવશે. સાંભળતું, હવે હાથ નીચે રાખ. તારી આંખે પાટો બાંધીશું, પછી એક દીકરી તને આમ કરી અને અહીંયા મૂકી આવશે. ક્યાં? આમ જો, મારા સામે જો, હું કહું એમ કરવાનું. અહીંયા આવવાનું. અહીંયા આવ્યા પછી સીધી ટોકન નથી ઉપાડવાનું, મિક્સ કરવાની હાથેથી, બરાબર? સમજી ગઈ ને? પછી એક ચિઠ્ઠી ઉપાડવાની છે, પણ ચિઠ્ઠી ઉપાડવામાં એક બાબત બહુ જ ધ્યાને રાખવાની છે. આ ચિઠ્ઠી ઉપાડીને પછી હાથ ક્યાંય આમ કે આમ જવો જોઈએ નહીં. ચિઠ્ઠી ઉપાડી એટલે હાથ આમ જવો જોઈએ. રેડી? સમજી ગઈ આખી વાત? ઓકે, ચાલો. ઋતિકા તૈયાર છે, આપણે બધાએ તૈયાર છીએ, અને એમની આંખે પાટો બાંધી દઈએ. રૂમાલ કોઈ પાસે? વાહ, સફેદ જ છે, કલરફુલ હોય તો વધારે સારું. ભલે દેખાશે તો આપણું છે કલરફુલ રૂમાલ. હવે જો કે બહુ ઓછા લોકો કલરફુલ, આવા દે લાલ રૂમાલીઓ હોય તો.
વાહ. ઇન્સ્ટાગ્રામ આવ્યું ને તો પ્રેમના રૂમાલિયા હાલ્યા ગયા. આવો ઋતિકાબેન ના આંખો પર આમ આમ તું તારે હવે કાંઈ કરવાનું નથી હો બેટા, હવે બધું અમે આગળ આવો. ઓકે. હમ 7,77,777 નું પહેલું ઇનામ. હાથ નીચે રાખી દે, હાથ નીચે રાખી દે. ઓકે, ઋતિકા રેડી છે. આપણે શું કરી છીએ એને ખ્યાલ આવતી નથી. ઋતિકાને ત્યાં મૂકવા માટે તૈયાર છે. તમને એમ લાગતું હોય કે ડ્રમ સેટના ટોકન ઓકે છે, આપણે બોલાવી છે દીકરીને, બધું રેડી છે, તો એકવાર બે હાથ ઉપર કરીને તાળીઓ વગાડ્યો એટલે આપણને એમ થાય કે બધું રેડી ડન. વાહ, બસ આ વિશ્વાસ, આ ક્લિયરન્સ ને આ ચોખ્ખાઈ. 5 મિનિટ વધુ લાગે પણ ચોખ્ખાઈ થાય. અહીંયા બેઠેલા મનમાં એક વ્યક્તિને પણ શંકા ન રહે. બાકી ઘરે બેઠા જેને શંકા હોય તો આમે શંકા કરવાનું, બધું નક્કી જ થઈ ગયેલું હોય તો તું આવ્યો. આવો, હું વિનંતી કરીશ ખમ્માને કે ખમ્મા છે ખોલી નાખો, સાઈડમાં હટી જાઓ. મ્યુઝિક એક મિનિટ હું કહું પછી હા, મ્યુઝિક ચાલુ થશે. મ્યુઝિક ગોતે પાદરમાં પોઈગું છે, ધીમે ધીમે પહોંચશે. કાંઈ વાંધો નહીં, જમાવટ છે, મોજ કરો ને. આમે તમારા વિશે મારે વખાણ કરવાનો ટાઈમે કરી નાખ્યા. હવે તો મારથી પાછું નહીં લેવાય, ઘરની વાત છે. વગાડે સારું છે એ મહત્વનું છે. ખમ્મા નામ કેટલું સરસ છે, ખમ્મા. લાગી જાય તો એ માં એમ કે ને, માં ખમ્મા. અમારા કચ્છમાં એક કહેવત છે, માં કે વલ્લો પોતર અને પે કે વાલી ધી. એટલે માને વાલો હોય દીકરો અને પે એટલે પપ્પા, પે કે વાલી ધી, બાપને દીકરી વાલી હોય. આ વાત જોજો, માને દીકરો વાલો હોય અને બાપને દીકરી વાલી હોય. એટલે જ માં છે ને કોઈક દિવસ દીકરાને દવા પાતી હોય ને તો બહુ લાડકોટથી માથામાં હાથ ફેરવે, પછી પોતે આમ ચાખવાનું ઢોંકરે, જો બેટા મીઠી છે, એમ કરીને દીકરાને પાઈ નાખે. માં છે એટલે બાપુ આવું કામ ન કરી શકે. બાપાને કે દવા પાતું, પહેલો તો આમ મળે, પછી ઊભા મોરની મૂકે બે, અને પછી પાડાને સાહ પાતો હોય ને એમ પાયો. એટલે બાપને છે ને દીકરી વાલી. હાલો, 7 લાખ માટે તાળીઓ થઈ જાય. મ્યુઝિક ચાલુ. ઋતિકા હાથ ઉપર હા, આવતી રે, નહીં પડવા દે. આવતી ઉપર નહીં પડવા દે, હજુ આવતી રે, નહીં પડવા દે. મુંજાય, બસ 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 બસ, ત્યાં જ ઊભી રહે, ત્યાં જ ઊભી રહે. ચિઠ્ઠી ઉપર રાખ, ચિઠ્ઠી ઉપર બસ. હું કહું પછી ખુલજે, એમ જ ઊભી રાખ. 1 મિનિટ હો. ભાઈ રેડી ને ચિઠ્ઠી? કેટલા લોકોને એમ છે કે 7 લાખ આપણે લઈને જવાના છે? બધાને નક્કી હે ને? ચાલો જોઈએ. પહેલા તો સિક્કો છે એ બતાવો સામે. સિક્કો છે ચિઠ્ઠીમાં, યસ. પહેલું આપણે આ કન્ફર્મ કરી લઈએ. ઓકે, હવે ખોલી નાખો આરામથી. પિન ખોલવાની છે, તોડવાની નથી, ભલે અડધી મિનિટ વધુ લાગે. ઓકે, ઋતિકાના હાથમાં છે 7,77,000ની ચિઠ્ઠી. પ્રાર્થના કરીએ કે અત્યાર સુધી ક્યાંય કોઈ ડ્રોમાં ગામમાં ઇનામ નથી લાગ્યું. આજે નહીં લાગે કે વાહ, બરાબર છે ભાઈબંધ. 7,77,777 નું પહેલું ઇનામ પાદરવારા મેલડીમાના મંદિરના લાભાર્થી ભવ્ય ભેટ યોજના. અને યસ, હવે આપણે પહેલા કેમેરામાં વંચાઈ જાય પછી જોઈએ કે કયા ગામમાં છે ઇનામ. આપણા ગામમાં નથી, આટલી ખબર છે. ગામનું નામ તો અલગ છે, લખ્યું પણ શું છે? જય વાસુકી દાદા, નવા ગામ. બરાબર, થાનગઢનું નવા ગામ, જય વાસુકી દાદા. અને અરવિંદભાઈ એસ એમના એજન્ટ છે. ચાલો, 74 358 54 276 ઉપર આપણે કોલ કરીએ. આવી જાઓ.
થઈ ગયું રેડી સ્ક્રીન પર ઓકે હવે તમે ચિઠ્ઠી આપો એમને તમારે એક કામ કરવાનું છે એ નંબર ડાયલ કરો એ આમાં દેખાવા જોઈએ કે આમાં લખેલા છે એ જ નંબર ડાયલ કરી છે યસ હવે તમે ઋતિકાબેન ત્યાં પહોંચી જાઓ હમણાં તમારી રોકડી થઈ જાય હો મજા આવે રાખે ગામમાં ન લાગે એટલે ઓછી આવે થોડી એક જગ્યાએ હું બોલ્યો મેં લાગશે વાર પણ આવશે મજા તે બધા મોજમાં આવી ગયા પછી એને ઇનામ ન લાગ્યું ને તો મને આવીને મને કે વાર લાગી પણ મજા ન આવી મેં તને ન લાગ્યું એટલે ન આવે ભાઈ રિપીટ ન કરો સાહેબ રિપીટ ન કરો 7,77,777 નામ જય વાસુકી દાદા નંબર ડાયલ સામે સ્ક્રીન પર કારણ કે એ અહીંયા નહીં દેખાય લાઈવ વાળાને બધાને દેખાશે રેડી સ્પીકર રાખી દો ફોન ઓકે લાવો ત્રણ વખત ટ્રાય કરશું આપણે ઉપાડી લેશે હેલો કોણ બોલો? વાહ મેક્સ આહિર બોલું છું ભાઈ ભવાનીગઢ થી હા બોલો. કેમ છો મોજમાં હા પહેલા તો પંખો થોડું બંધ કરી નાખો એટલે આપણો બેની વાતચીત મસ્ત રીતે થાય હેલો હેલો. હા હા ચિંતા ન કરો વાત ચાલુ છે સંભળાય છે અમે તો તમારો અવાજ સાંભળ તમારો ઉત્સાહ સાંભળીએ છીએ બોલો બોલો. એકદમ નીંદર ઉડી ગઈ હા બરાબર છે તમને ખબર હશે કે ભાઈ મેક્સભાઈ નું અડધી રાત્રે ફોન આવે હા એટલે કંઈક નવા જૂની હોય હા કાંઈક લઈ ગયું હોય. હા આપણા 1 લાખ રૂપિયાથી કરી 1,11,000 1,21 1,51 ને 7,77,000 આટલા મોટા ઇનામો છે તમને શું અંદાજ છે કે તમને શું ઇનામમાં લાગ્યું હશે આપણે તો પહેલાની ઈચ્છા હતી પહેલા ઇનામની. પહેલા ઇનામની ઈચ્છા હતી હા શું લખ્યું હતું તમે ટિકિટમાં શું લખ્યું? ટિકિટમાં લખ્યું હતું જય વાસુકી દિયા. જય વાસુકીની દિયા લખી. વાસુકીની દયા હા તો એમ સમજી લો કે વાસુકી દાદાની દયા થઈ ગઈ છે હા રૂપિયા 7,77,777 રૂપિયા તમને ઇનામમાં લાગ્યા છે અને એની તાળીઓ તમારે સાંભળવી હોય ભવાનીગઢમાંથી તો આ સાંભળો વધાવો એકવાર તાળીઓથી ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારા પરિવારને અને દાદાની ખરેખર દયા થઈ ગઈ છે 7,77,000 તમારી ઈચ્છા હતી કે પહેલું ઇનામ લાગે તો પહેલું ઇનામ તમને લાગ્યું છે તમને બહુ ઝડપથી પૈસા માટે ફોન આવી જશે હવે એક છેલ્લો સવાલ પૂછી લઉં મોડું બહુ થયું છે તમે 7,77,777 મળી જાય પછી આખો એક કાર્યક્રમ પાદરવારા મેલડીમાના મંદિરના લાભાર્થી છે તો તમે આ 777 માંથી રાજી થઈ અને શું મંદિર માટે આપવા માંગશો 50,000. વાહ વાહ વધાવો તાળીઓના ગગડાટથી 50 તમે કીધા ને માથે આપણું મીઠુડો આંકડો 51 નું હું કરી નાખું 51,000 લખી નાખું ને હા લખી હોય છે લખી નાખો તમારે ભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવો શું નામ છે આપનું સુરેશભાઈ. શૈલેષભાઈ હા તમે અત્યારે કેટલું દૂર થાય તમારે અહીંથી ભવાનીગઢ અમારા ધરી 35 જેવું થાય. સાંભળો હજુ 1 કલાક કાર્યક્રમ ચાલુ છે તમે 1 કલાકમાં પહોંચી શકો અહીંયા હા પહોંચી જાઓ. આવો મારા વાલા તમને સ્ટેજ ઉપરથી રોકડા 7,77,777 આપી દઈ આવી જાઓ હા તો કાંઈ વાંધો નહીં. હાલો આવી જાઓ. નિરાંતે આવજો પછી ઘડી નો કરતા હા થેન્ક યુ. આવો આવો શાંતિથી વાહ અને એજન્ટ મિત્ર શું નામ અરવિંદભાઈ ને અમારા મિત્ર અરવિંદભાઈ અહીંયા હાજર છે અરવિંદભાઈ ડી ઓકે અને એજન્ટ તરીકે કઈ હતું 11,000 રૂપિયા એટલે એજન્ટને આપણે વિજેતાને 11,000 છે એવું છે ને ત્રણ એજન્ટ પહેલા બીજા ત્રીજા 11,000 છે એમાંથી વાહ વાહ 1 મિનિટ ભાઈ તમારાથી પછી વાત કરું ભાઈ આમણે એમ કીધું કે પહેલા ઇનામના વિજેતાના એજન્ટને આયોજકો તરફથી 11,000 રૂપિયા છે મને કે મારા માટે તો મારા નસીબે કોઈકને ઇનામ લાગ્યું છે તો મારે 11,000 રૂપિયા ઘરે નથી લઈ જવા મેલડીમાના મંદિરે 11,000 રૂપિયા મારે દઈ દેવા છે વાહ અરવિંદભાઈ વાહ ખરેખર જો પૈસા માટે બધાએ કામ કરે છે હું એ કામ કરું છું ને તમે કામ કરો છો બધાને પોતાના પૂરતા પૈસાની જરૂરિયાત છે પણ અહીંયા કાળજું છે ને મજબૂત હોવું જોઈએ દઈ દેવા માટે બાકી આ લાવ કરવા માટે ગામ આખું બેઠું છે બીડી માંગવી તો કે દેજે તો પણ દઈ દેવા હોય તો
તો એ ભાઈ પાસેથી ઈંખજો. 11,000 ઇનામમાં મળ્યા છે અને 11,000 મંદિર માટે દઈ દે છે. એકવાર ફરીથી અરવિંદભાઈ માટે જોરદાર તાળીઓ પાડો. ખૂબ ધન્યવાદ ભાઈ અરવિંદભાઈ. માતાજી તમને જાજુ આપે અને ભવાની ગઢવારાને બીજું ઇનામ આપે. પેલું તો વયું ગયું. હવે છે 1,51,000, પછી 1,21. હાથ 77 ગયા, મૂંઝાતા નહીં. 1,11 બાકી છે. 1,11 નો લાગે તો મૂંઝાતા નહીં. 1,21 પછી 1,51 બાકી છે. એ નો લાગે તો મૂંઝાતા નહીં. 1,11 બાકી છે. એ નો લાગે તો મૂંઝાતા નહીં. 1,00,000 રૂપિયા છે. એવું હું છેલ્લે સુધી કહીશ, પછી પંખો આવશે. પંખા સુધી આશા રાખવાની આપણે. પણ હવે બીજા ઇનામ માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. મનસુખભાઈ એનું કામ કરી લીધું છે. સ્ટેજ ઉપરથી ઘણા લોકો લાઈવ જોતા ને ખબર ન હોય ભાઈ ચકેડું ફર્યું કે નહીં, પણ ભાઈ પહેલું ઇનામ ઉપડે એ દરમિયાન જ બધો ડ્રમ સેટ ફરી જતો હોય. એ માણસ દિલથી કામ કરે છે, બધું જ કામ રેડી કરી દેતો હોય છે. નેક્સ્ટ બીજા ઇનામ માટે આપણે વિનંતી કરીએ હર્ષાને. આવો હર્ષાબેન, અહીંયા આવી જાઓ, સામે ઊભા રહી જાઓ. ચાલો, રૂમાલ છે આપની પાસે મનસુખભાઈ? આવો. હર્ષાબેનને 1,51,000 ઇનામ ઉપાડવા માટે આપણે મોકલી દઈએ ઝડપથી. ફટાફટ, થોડી સ્પીડ રાખીશું. 3 વાગી ગયા છે. હર્ષાબેન હાથ ઉપર ખુલ્લા. યસ, થેન્ક યુ. હર્ષાબેન તૈયાર છે, ભવાની ગઢવાસીઓ તૈયાર છે અને આજુબાજુ